રાજનીતિ અને રાજકીય વિચારધારા અને રાજનેતાઓનો સ્વાર્થ આ ત્રણેય ક્યારે બદલાઈ જાય, ક્યારે એમાં ભાઈ ભાઈનો દુશ્મન બની જાય, મિત્ર મિત્રનો દુશ્મન બની જાય, રાજનીતિમાં જેને આંગળી પકડીને ઉપર લઈ આવ્યું હોય એ નીચેથી ઉપર આવનારો માણસ એ ઉપરના માણસનો દુશ્મન બની જાય. આવું કંઈ જ એ રાજનીતિમાં ન થાય એવું શક્ય નથી. આવી તમામ વસ્તુઓ થાય ને થાય. આ રાજનીતિનો ગુણધર્મ છે, આ રાજનીતિનો નિયમ છે. વાવ બેઠકની ચૂંટણી પતી ગઈ, પરિણામો જે આવે, પણ માવજીભાઈ ચૌધરી પટેલ અને શંકર ચૌધરી આ બંને વચ્ચેના જે સંબંધોની ખાઈમાં એવડી મોટી તિરાડ પડી છે કે હવે માવજી પટેલ એ શંકર ચૌધરીને સમાજના રત્ન પણ નથી ગણતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું કિશન. રાજનીતિમાં કંઈ નક્કી નથી હોતું. રાજનીતિમાં નિયમો, મૂલ્યો એ હવે નથી રહ્યા. જે બાજુ પોતાનો સ્વાર્થ વ્યક્તિ ભાડે એ બાજુએ દોડી જાય. મહારાષ્ટ્રનું રાજકારણ દેશને એવું શીખવીને ગયું કે કોઈ કાયમી દુશ્મન નથી હોતા, કાયમી કોઈ કાકા ભત્રીજા નથી હોતા, કાયમી કોઈ વિચારધારા નથી હોતી. કારણ કે શિવસેના અને ભાજપનું અલગ થવું એ વિચારધારાની વિરોધમાં હતું. અજીત પવાર અને શરદ પવારનું અલગ થવું એ વિચારધારાની વિરોધમાં હતું. શિવસેનાના બે ભાગ પડવા, ઉદ્ધવ જૂથના બે ભાગ પડવા, તો સામે એનસીપીના પણ બે ભાગ પડવા, આ બધું જ એ રાજનીતિમાં શક્ય છે. પરંતુ આપણે વાત કરી રહ્યા છીએ વાવ બેઠકની. વાવની ચૂંટણીમાં માવજીભાઈ પટેલ કે જે અઠંગ રાજકારણી છે, પરંતુ આજ માવજીભાઈએ શંકર ચૌધરી, પરબત પટેલ, હેમાબા જેવા વગેરે વગેરે લોકોનું રાજકીય ઘડતર ઘડવામાં પોતાની જિંદગીનો અમૂલ્ય સમય આપી દીધો. દર વખતે બિચારામને જતું કરવું પડે કે વાંધો નહીં, આ વખતે પરબત પટેલ સાહેબ લડે છે તો ઠીક છે, મારે નથી લડવું, સમાજના છે. શંકર ચૌધરી લડે છે, ઠીક છે, મારે નથી લડવું, મદદ કરવાની, સમાજના છે. પણ જ્યારે બેઠક પર પેટા ચૂંટણી આવી ત્યારે માવજીભાઈ એમ કીધું કે હવે મારે 72ની ઉંમર થઈ છે, હું કોંગ્રેસ મૂકીને ભાજપમાં આવ્યો, મને એક વખત મોકો આપી દો, મારે આ ચૂંટણી લડવી છે, એક વખત મને ધારાસભ્ય બની જવા દો, પછી મારે ક્યારેય કોઈ માંગણી કરવાની થતી નથી. ભારતીય જનતા પાર્ટીએ માવજી પટેલની વાતને ન માની. વાત જાણે એમ છે કે શંકર ચૌધરી, પરબત પટેલ વગેરેને જીતાડવામાં માવજીભાઈ પટેલનો ખૂબ મોટો હિસ્સો એ હર હંમેશ રહ્યો છે. પરંતુ જ્યારે માવજીભાઈ અપક્ષ ઉમેદવારી નોંધાવી ત્યારે શંકર ચૌધરી સહિત ભારતીય જનતા પાર્ટીના ચૌધરી નેતાઓ એ ખુલ્લીને માવજી પટેલનો વિરોધ કરવા આવ્યા. અને હવે માવજીભાઈએ નક્કી કરી લીધું કે આજે નહીં ને કાલે નહીં, સમાજના નાતે પણ નહીં અને ભારતીય જનતા પાર્ટીના નાતે પણ નહીં, મારી સાથે શંકર ચૌધરીએ ક્યાંય નહીં. હંમેશા બનતું એવું હોય છે કે નેતાઓ એ રાજકીય વિચારધારાથી અલગ હોય છે. ઠાકોર સમાજના નેતા ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, પણ સદારામ બાપાનો કાર્યક્રમ હોય તો આ તમામ નેતાઓ એક મંચ પર સાથે જમતા હોય છે. પણ માવજીભાઈ પટેલે એક મેસેજ આપ્યો છે. કોંગ્રેસના આગેવાન માંગીલાલ પટેલને ત્યાં એક સામાજિક કાર્યક્રમ હતો અને આ સામાજિક કાર્યક્રમની અંદર માવજીભાઈ પટેલ એ જાય છે. ત્યાં શંકર ચૌધરી સાથે સ્ટેજ પર પણ જોવા મળે છે. પણ પછી પણ માવજીભાઈ પટેલ એક મેસેજ આપે છે કે ભલે શંકર ચૌધરી સાથે સ્ટેજ ઉપર બેઠો હોય પણ સમાજના રત્નમાં શંકરભાઈ ચૌધરી નથી. માવજીભાઈ પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે અને એમાં લખ્યું છે સમાજના અમૂલ્ય રત્નો. આવું લખાણ સાથે એક વિડીયો તેઓએ જાહેર કર્યો છે. એમાં પરબત પટેલ દેખાઈ રહ્યા છે, માવજીભાઈ પોતે આ વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે અને સાથે બીજા જે ચૌધરી સમાજના અલગ અલગ આગેવાનો છે, જે સહકારના આગેવાનો છે એ દેખાઈ રહ્યા છે, પીએમસીના આગેવાનો દેખાઈ રહ્યા છે. પણ આ જમણવારના વિડીયોમાં થરાદના ધારાસભ્ય, વિધાનસભાના અધ્યક્ષ અને ચૌધરી સમાજના દિગ્ગજ નેતા, દિગ્ગજ આગેવાન શંકર ચૌધરી નથી. બહુ સરસ ટેગલાઇન અને હાર્ટ પણ, દિલ પણ રાખ્યું છે અને એમાં અમૂલ્ય રત્ન લખ્યું છે. પણ આમાંથી તેઓએ શંકર ચૌધરીની બાદબાકી કરી દીધી છે.
સ્ટેજ ઉપર સાથે હતા, એ ફોટા મૂક્યા ના મૂક્યા, પણ આ એક વિડીયો મૂક્યો જેમાં પરબતભાઈ સાથે છે, બાકી ચૌધરી સમાજના આગેવાનો સાથે છે, પણ શંકર ચૌધરીએ માવજી ચૌધરીની સાથે નથી. અને એટલે જ લખ્યું કે સમાજના અમૂલ્ય રત્ન પણ શંકર ચૌધરી, હું તમારી વાત બાકી કરું છું, કારણ કે તમે સમાજ સાથે દગો કર્યો છે કે હું ચૂંટણી લડતો હતો ત્યારે તમારે ચૌધરી સમાજના આગેવાન તરીકે તમારે જાહેરમાં નહોતું આવવાનું, પરંતુ તમે જાહેર પણ આવ્યા, મારા વિરોધમાં પણ પ્રચાર કર્યો, મારી પણ પૈસાના પણ આક્ષેપ લગાવ્યા. ત્યારે માવજીભાઈ આ વિડીયો જાહેર કરીને વાત કરી દીધી છે કે શંકર ચૌધરી આથી સમાજના અમૂલ્ય રત્ન નથી. એટલે રાજકીય લડાઈ એવું હતું કે ભાઈ માવજીભાઈ અને શંકર ચૌધરીની આ લડાઈ રાજકીય છે, પણ સામાજિક રીતે આ લડાઈ નહીં રહે, સમાજમાં બંને સાથે રહેશે. પરંતુ આવું ન થયું. હવે માવજીભાઈ ચૂંટણી બાદ વધુ આક્રમક એ શંકર ચૌધરી માટે જોવા મળી રહ્યા છે. સમયનું પલડું એટલું બધું ભારે ગેનીબેન ઠાકોરનું થયું કે જે શંકર ચૌધરીએ રાધનપુર લડતા, રાધનપુરથી તેઓ વાવ ગયા, વાવથી શંકર ચૌધરી એ થરાદ ગયા. થરાદની અંદર ચૌધરી પટેલના 60,000 કરતાં, મારવાડી પટેલના 60,000 કરતાં પણ વધારે મત છે. અને જો માવજી પટેલ 27માં શંકરભાઈ સાથે ન રહે તો પરિણામ એ થોડું અઘરું આવી શકે. પણ માવજી ચૌધરીએ હવે ભારતીય જનતા પાર્ટી છોડ્યા બાદ સમાજમાંથી પણ શંકર ચૌધરીને છોડ્યા હોય એવા મેસેજ તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી આપી રહ્યા છે. માવજીભાઈનો જે આ વિડીયો છે સમાજના અમૂલ્ય રત્ન, એમાં પરબત પટેલ અને માવજીભાઈ બંને સાથે દેખાય છે, પણ શંકર ચૌધરી સાથે નથી દેખાતા. આનો મતલબ શું? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. અને આવા જ રસપ્રદ વિડીયો અને રાજકીય ઇન્ટરેસ્ટિંગ વાતો માટે ગુજરાતનું એકમાત્ર ભરોસાપાત્ર ન્યૂઝ રૂમ એ છે. જો તમે એને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો. 50,000થી પણ વધારે દર્શકો અમારી સાથે જોડાઈ ગયા છે અને ગુજરાતે જે પ્રેમ આપ્યો છે એના માટે તમામ જે અમારા ગુજરાતીઓ છે તેમનો દિલથી આભાર. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.